हाँ मिस्टर महाकाली वाला છોકરા ઘર નીકળવા તમારે જોવાનું ઘર નીકળ ખેંચો કરી લે હવે તમે મેળો ગાડી રમશો આપણે તો છીએ મગન ઘેર લઈ જવાનું મગન ઘેર આ ગાડી ના બોલે તારા બાયાની લાગે કે તું કઈ ગાડી ના બે ચાર ગાડી કોઈ સી બંકાના ઘર આગળ તો આ ગાડી અમે ઘેર નથી બેસતા અમારે કામ હોય છે તમે હવે તમને પટ પણ આપી દીધો હવે મને તો છૂટો કરો તમે મને છૂટા તમે તો જેલમાં કોના છૂટા કરી દઈએ અમાર નોકરી ધંધા કરવાના જી તમે તે સરખો રાખો થોડા કોમ આવશે તો બંધા ચંદુડા તમે મને બંધા ચંદુ આપા મોહમ્મદ બનાતો મારે જેને જ લાભા હા તારો ઓફિસ તો આવી ગઈ બોલે મોટા બોળા થઈ ગયા તમે દેખાતા આવો નહીં યાર તો તમે તો બે દામ પેલામાં ઘર આગળ ભીખ માંગતા હતા અને શું તમે થોડું માફો કે યાર મર્યાદા બોલો જાઓ સરપંચ અમારા તમારા નહીં એટલે થોડું મર્યાદા બોલજો સરપંચ ને આશીર્વાદ કરો પેલા આશીર્વાદ એ થોડું તમે સરપંચ બોલો એ બેસી જો બધા બોલા કે આપણું આવું ચાલે બેહો ગાડી પેલા એ સાપ તૂટી ગયો અત્યારના જે સરપંચ આપ ભાઈને બનાવી બરોબર હજુ પણ ગ્રાન્ટ પાસે તો મારું નિયમ જ પાસ થાય તો તમે નાખી અરે સરપંચ બીજું બધું ના છે અત્યારે તે હારા હતા તમે બધું કહી દીધું કહી દો સરપંચ તમે કઈ રીતે બન્યા સરપંચ નું પદ અમને આપ્યું અમે જીવવાનો નથી ગામનો વિકાસ એ જ મારું કોણ છે બરોબર હવે ગામ વાળાની જે વાત છે મેં કરી તો તમારું શું કહેવું છે બોલો બેસી જાઓ તમે બેસી જાઓ અમે બે વાત કરીએ બેસી જાઓ તમે બેસી જાઓ તમે લડવા આવ્યો છે અને તમે મને શું કામ બોલાવ્યો બોલો મારે મને વાત કરવું એ તમે મારી વાત જવાબ આ તમને કોને બનાવે સરપંચ ને કોને કોને વોટ આપ્યો અમને કેવું મારી રીતે કામ કરે ગામમાં વોટિંગ થી મુદ્દે આ ગઈ 8 વોટે આવ્યા હતા 8 વોટે અને પછી ગામના અધીરાજ આવ્યા ને 4 જણા આવ્યા
મને કે તમે કઈ કામ નથી કરતા અમારે તમને પગાર નથી આપતો બરોબર અને ઘર પરથી ગટર લાવો તેરા ગટર લાવો અને કે મગનજી હાલને હાલ બનાવી દો એ છે હતા ગટર વાળા છે તારા ભાઈને તું લાઈન તને બહુ મારવાનો છે ને બરોબર મને કોઈ વાત નહીં તમે આ ક્યારે બોલો લાલભાઈ મને શું કામ અહીં લાઈન તો લાગે પાસ કરે તો નાખીએ પાસ કરશું નહીં મને એનું નામ આલો તમે કોણ નહીં આવતું ખાલી મને એનું નામ આલો કયું હવે કલેક્ટર નું નામ બોલો ચોનો હા ચોરે હા બોલો એ તો મને એવું ખબર આગળ તો તમે સરપંચ કરે બને અમે બને તમને એટલી ખબર નહીં પડતી સરપંચ તો તમે મને બનાયા તો તમને ખબર ના પડે કે સરપંચ ની ઊંચી ઓળખાણ હોય આમાં કરતા અમારી ઓળખાણ સાચી બહુ ઊંચા સરપંચ ના આગળથી પાસ આવ્યા ને તો સરપંચ ના માં ફોન સરકાર કુલ સરકાર જ હોય ને કુલ હોય એટલે સરકાર નો તમારી ફોન થાય ફોન તો નહીં થાય એવું નહીં થાય તો તમને સરપંચ કોઈ નહીં આવ્યું બીજું કોઈ નહીં હવે સરપંચ સરપંચ પર હાથ ના ઉપાડે બરાબર માં ભાઈ પર હાથ ના થોડું માપે રહેવાનું બહુ સમયથી તમારું વાપર્યું કારુજી આ 2 દિવસ તમે જોઈ નથી ને એ તમને ખબર નથી પાછળનું જે ચેપ્ટર જોવું ને તો મારી ઓફિસે આવજો બરોબર કેમેરા છે આપણા પાસે હા હું 2 દાડે વિચારીએ બતાવું કહું છું હજુ અત્યારે પણ સરપંચ અત્યારે પણ હાથ ઉપાડે છે બરોબર કરવું છે શું તમારે કોઈ હજુ પાંચ આમાં પણ ગટર હાલ નહીં આવે આગળથી 5 સાથે આવશે હું તમામ કહું મારી વાતનો જવાબ આપો આજે હાલત એના માટે હું સોરી માગું માફી માગું આ બધા અમે તો વાતમાં ખોટી વાતમાં આવી ગયા કોઈને ચડાવ્યા હશે પણ આ તમને વિદાય આપવાની જરૂર લાવવાની જરૂર તમે જીત્યા છો અને આ નથી જીત્યા એના માટે આ બેકાર લોકોને તમને વોટ આપ્યા છે અને તમે જીત્યા છો હવે તમને બનાવવાના છે સરપંચ એ તો હવે આ બે જેમને પૂછી લો છેલ્લી વાત અને માગણી આ કેવી કરી માગણી કેવી કરી છે યાર મેં પદ આપતા આપતા કેટલી વાર પૂછી લીધું 2 થી 3 દિવસ 2 થી 3 વાર પૂછી લીધું બોલો ભાઈ હવે તમારું હજી શું કહેવું છે અમારી ભૂલ થઈ ગઈ અને માફી માંગીએ મારી માફી ના માંગો બરોબર બધાઈ દેજો બરોબર પદ આપી દો એમ પદ નહીં મળે આમ હું આવ્યો છું આગેવાન ગામનો બરાબર આ બે દાડા હું ચાલ્યું મને ખબર નહીં આ બે દાડા શું ચાલ્યું તમે શું કર્યું પણ તમે સરપંચ તમારું પદ વાહન આવવાનું હા આરામ વડી વાતોમાં તમારું પદ વાહન આવો હાલ એમને જ ના આપી દઉં યાર તો મને અપાયું તમારી વાત સાચી છે આ ગોડા લોકો હતા ને તમારી આબરૂ સાથે રમત કરી ગયા અમારી આબરૂ નથી પોલીસ બોલાવો અને જેલમાં કરાવો ચમ કે યાર ખોટું બોલીને તમને લાયા અને તમારી વાત ના હાર્યા કેમ જીત કાઢવાની મેં નહીં આવે આ લોકોને સજા થશે કેમ કે યાર તમને લાયા છે 2 દાડા હું નતો અને આ સગનજીનું પદ મગનજી ના શું કહેવાય સગનજી તમે કોક બોલો હું શું બોલું મને ગામને સરપંચ શા માટે બનાવ્યો ગામનો વાપરવા માટે ગામનો વિકાસ કરવા માટે પણ ગામવાળા લોકો એવી વાતો કઈ વાત માનવી પડે ભૂલ થઈ ગઈ અમારી હવે આવી ભૂલ હવે તમારે જો તમે ભૂલ કરી છે તો અમે તમારી ભૂલનો માફ એક જ જણ કરી શકીએ હું કઈ નહીં બોલી શકું મારાથી તો ભાઈબંધ જેવો જ છે એટલે એક સાચું મારી વાત તમે સાંભળો તમને ખોટું લાગ્યું તો આરા માફી માંગશી અને તમારું પદ સંગતજીને આપવાનું માફી નહીં વાંધો તારો ભાઈ છે માફી નહીં માગે તો તને 10 વખત ઊંચો કઈ પસાડશે માફી માંગાવ એવી રીતના માફી ના માંગે હરખી જ માગશે કાળું છે આવી જો હું માફી માંગી લે તમે આવી જો એક ભૂલ નથી કરી આ તમારી સાઈડ આ સાઈડ છે તમે આવી જો ભૂલ આ બંનેથી જ થઈ છે આ બંનેથી સાથ પણ આ અમે જે નતા તો તમે
માફી માંગો પગે પગે પડો સીધું માફી માંગો સીધી માફી માંગો એવી માફી તો અમે ના માંગીએ. કાયદે માગવું પડશે હવે વાત પૂરી કરું હવે મારવાનું ચાલુ કરે તમારે હવે સીધી રીતે માફી માંગી લો લિમિટ બહાર નાખી દે. માફી માંગ સરપંચ અમે માફી માંગું માફી માંગો હા ગુંદરાજી માફી માંગો હા તમારું પદ એ નાખી દો હવે જો અમને માફી નહીં માગી માફી માંગો માફી માગી આજે પગે પડે માફી માગું પગો મુંગારો તમે માફી માંગો પણ હું તો હતો નહીં હું શાની માફી માંગુ અમન માફી માંગો માફી માંગ માફી માંગો આને કે હે ને આ લોકો તરફથી જે ભૂલ થઈ છે પગે પડો, પગે. એમ પગે તારો બાય નહીં પડે તો ઘડિયા લઈ માફી માંગ આગેવાન છો પગે ના પડો બોલો. તમે સરખા ઉભા રહો યાર હાલો આ રીતસે ઉભું રહેવાની લો લો આમી ઘરે ઉભાડવા તો જે ભૂલ થઈ એના માટે માફી માંગીએ આપણે આગળ છીએ બરાબર સારું તો આ પદ સદી આપો આ પદ અમને મારા હાથથી કોને પહેરાવશું તમે પેલો બધું તો પહેરાય છે એટલે પદ તો આપવા દે ચાલો તમે આ ભાઈને પદ આપી દો હા તારા પ્યારા માં અહીંયા ના પહેરાવો નહીં લે કોઈ આની માં આ તમારી માં છે એ પહેરાઈ દો કેમ કે તમારું પદ આ ભાઈએ લીધું છે આ સગનજી લીધું છે શાબાશ તાળી પાડો બહુ ચાલી જાય હવે સરપંચમાં ઉતરી જાય આ તમે જે ફરીથી મને જો ફોટા પાડો મારા આયો એ અરે ઓના બા જોડે નહીં કેમેરો તો તે તમે અહીંથી મને સરપંચ બનાવે છે તો આજે હું તમને વચન આપું છું એવી જ આગળથી ગ્રાન્ટ પાસ થઈ જશે ને એવો જ ગામનો વિકાસ તમારે ગટર પણ આવી જશે અને ગામનો સુધાર પણ કરાઈ જશે ગામમાં રસ્તા પણ જે ખરાબ છે એ થોડા જ સમયની અંદર મને 5 વર્ષ છે ને 5 વર્ષની અંદર નહીં 6 મહિનામાં જો અત્યારે જ ગ્રાન્ટ પાસ થઈ જાય તો આગળનું કામ જલ્દી થાય બરોબર. ઓકે ઓકે તમે આયા એના માટે ખૂબ ખૂબ આભાર સરપંચ તમે હવે આગળ જતા હો તમે સરપંચ નહીં તમને હે ને સરપંચ એ